આપની સાથે જુહી સૌથી પહેલા વાત રશિયા યુક્રેન વચ્ચેના મહાયુદ્ધની। યુક્રેનમાં ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી। બોર્ડર એરિયામાં ન જવા માટે કડક સૂચના અપાઈ છે। અધિકારીઓ સાથે અગાઉથી સંકલન કરવા માટે જણાવાયું। યુક્રેન રશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે સ્થિતિ તંગ છે। ફસાયેલા લોકોને બોર્ડર એરિયામાં ન જવા માટે કડક સૂચના આપવામાં આવી। એમઈએ ટ્વીટ કરીને કહ્યું છે કે તમામ ભારતીય નાગરિકોને બોર્ડર પોસ્ટ ઉપર ભારત સરકારના અધિકારીઓ સાથે વાતચીત કરવાની સલાહ આપવામાં આવે છે અને પૂર્વ સંકલન વિના કોઈ પણ સરહદી ચોકી પર ન જશો તેવું પણ કહેવામાં આવ્યું। નોંધનીય છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વાપસી થઈ રહી છે અને આ તમામને રોમાનિયા થઈને દેશમાં પાછા લાવવામાં આવી રહ્યા છે। મળતી માહિતી પ્રમાણે લગભગ 20,000 જેટલા ભારતીયો યુક્રેનમાં છે, જેમાં ત્યાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં છે। કેટલીક તસવીરો પણ સામે આવી જેમાં જણાવાઈ રહ્યું છે કે વિદ્યાર્થીઓને બંકરોમાં છુપાઈને રહેવાની ફરજ પડી। યુક્રેન પર રશિયાના હુમલાથી પડોશી દેશો પણ ડરી રહ્યા છે, તો પડોશી દેશો રોમાનિયા, પોલેન્ડ, લાતવિયા, એસ્ટોનિયા પણ એલર્ટ પર છે। આ દેશમાં કટોકટીની જાહેરાત કરવામાં આવી અને સેનાને કોઈ પણ હુમલાનો સામનો કરવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે। તો અધિકારીઓ સાથે અગાઉથી સંકલન કરવા માટે જણાવાયું છે। યુક્રેને પોતાની તમામ સેના લડાઈમાં ઉતારી છે। ફસાયેલા લોકોને બોર્ડર એરિયામાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે। 1,000થી વધુ સૈનિકોને ઠાર કર્યાનો યુક્રેનનો દાવો છે। તો યુક્રેનથી અમારી સાથે કોમલ રાવલ જોડાયા છે, તેમની સાથે સીધી વાતચીત કરીશું। કોમલ, કઈ સ્થિતિમાં છો આપ, ક્યાં છો અને આજુબાજુ કેવો માહોલ છે? તમે જોઈ શકો છો કે આજુબાજુ અત્યારે સાયલેન્ટ છે અને મારી એક્ઝેક્ટ પાછળની સાઈડ શેલ્ટર છે। અત્યારે પણ બહાર બ્લાસ્ટ થઈ રહ્યા છે। અત્યારે સાઉન્ડ હમણાં જ જસ્ટ ચાલુ થયું છે અને પાછળ આ શેલ્ટર છે। શેલ્ટરમાં પૂરી રાત અમે લોકો અહીંયા રહ્યા અને હમણાં જસ્ટ બહાર નીકળ્યા, કારણ કે અહીંયાથી સ્ટ્રિક્ટલી બધાને એડવાઇસ આપી છે કે જ્યારે પણ આ વોર સ્ટાર્ટ થાય છે ત્યારે બધા પોતાના શેલ્ટરમાં રહે અને ઘરમાં ના રહે। સો અત્યારે તમે જોઈ શકો છો કે ઘણા બધા અંદરથી બહાર નીકળીને પોતાના ઘરની સાઈડ જઈ રહ્યા છે। કોમલ, ભારત આવવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? કેવી રીતે એરપોર્ટ પહોંચાડવામાં આવી રહ્યા છે? લોકોની ખાણીપીણી માટેની શું વ્યવસ્થા છે? સોરી, મને તમારો અવાજ પ્રોપર નથી આવી રહ્યો। હેલો હેલો, હા બોલો। ખાવા પીવા માટે શું ખાસ વ્યવસ્થા છે કોમલ? અને લોકોને એરપોર્ટ સુધી કેવી રીતે પહોંચાડવામાં આવી રહ્યા છે જે ભારતીયો ભારત આવી રહ્યા છે તેમને? ખાવા પીવા માટેમાં કેવું છે કે અહીંયા બધાએ પોતાની જાતે જ કરવું પડે એવું છે। લાઈક અહીંયા થોડોક ટાઈમ માટે આ લોકો શોપ ખોલે છે અને એમાં બેઝિક વસ્તુઓ ખાલી મળે છે, જેમ કે પાણી છે અને બ્રેડ છે ને એ, બાકી બીજી કોઈ વસ્તુ અવેલેબલ અત્યારે નથી અને 1-2 કલાક માટે ઓપન કરે છે ને પછી એ લોકો ક્લોઝ કરી દે છે। અને ઇન્ડિયન એમ્બેસી બધાના કોન્સ્ટન્ટલી કોન્ટેક્ટમાં તો છે જ, બટ અમુક ઇન્ડિયન સ્ટુડન્ટ એવા ફસાયેલા છે જેમ કે હું છું અત્યારે, મારી સાઈડ ગણીને 2 કે 3 જ ઇન્ડિયન છે, બાકી બીજા બધા દૂર સાઈડ છે। અડધા ઉપર બધા બીજી બોર્ડર પર નીકળી ગયા છે। કોમલ, જે રીતે બહાર આવી આપ પણ આ માહિતી આપી રહ્યા છો, એક બહાદુરીનું કામ છે, કેમ કે અત્યારે તમામ લોકો અંદર છે ને આસપાસ સ્થિતિ પણ અમે જોઈ શકીએ છીએ કે કેવી છે। યુદ્ધની વિભીષકતા સ્થિતિ પરથી જ અનુમાન લગાવી શકાય કે લોકોની શું સ્થિતિ હશે। કેટલા સમયમાં આપ ભારત ફરશો? સોરી, આપ ક્યારે ભારત આવશો? એ તો હજી ખ્યાલ નથી, કારણ કે અત્યારે સિચ્યુએશન જ એવી છે કે મને પોતાને પણ નથી ખબર કે મારી જગ્યા પરથી હું બહાર મેટ્રો સ્ટોપ કે કોઈ પણ રેલવે સ્ટેશન સુધી હું જઈ કેવી રીતે શકીશ, કારણ કે તમે જોઈ શકો છો ખાલી આટલું આ પ્લેસ છે, આટલા પ્લેસમાં અમે લોકો થોડોક ટાઈમ માટે નીકળીએ છીએ। રાત્રે આ શેલ્ટરમાં જઈએ છીએ। હું તમને એવું હોય તો શેલ્ટર બતાવું છું બેક સાઈડ, 1 સેકન્ડ। તો આ સેન્ટર છે કે જ્યાં બેઝમેન્ટ જેવું આ સેન્ટર બનાવવામાં આવ્યું છે અને તેની તસવીરો કોમલ રાવલ સીધી યુક્રેનથી આપને દર્શાવી રહ્યા છે
કે જ્યાં લોકોને અત્યારે રાખવામાં આવ્યા છે તેમની સાથે અને 2 થી 3 જેટલા ઇન્ડિયન્સ છે. ગ્રાઉન્ડ ઝીરોથી આ સીધું રિપોર્ટિંગ ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ કે જ્યાં તમામ લોકોને રાખવામાં આવ્યા છે. સતત બોમ્બમારો ચાલુ છે અને ઘણી બધી બિલ્ડિંગો છે કે આજે યુદ્ધનો 3જો દિવસ અને ઘણા એવા બ્લાસ્ટ પણ આજે થયા જેની આ બરવી ભયાનકતા આપ જોઈ શકો છો. રશિયા યુક્રેન વચ્ચેનું આ લાઈવ યુદ્ધ કે જ્યાં લોકોને કેવી હાલાકી પડી રહી છે. ઝી 24 કલાક યુક્રેનથી વિદ્યાર્થીઓનો સતત સંપર્ક કરી આ તસવીરો આપના સુધી પહોંચાડી રહ્યું છે કે ત્યાં શું સ્થિતિ છે. જે ભારતીયો છે ફસાયેલા, જે વિદ્યાર્થીઓ છે તે પાછા આવવા માટે સતત પ્રયત્નશીલ છે, પરંતુ તે જે જગ્યા પર છે ત્યાંથી તેઓ એરપોર્ટ સુધી કે મેટ્રો સ્ટેશન સુધી પણ કેવી રીતે કે ક્યારે પહોંચશે તેની કોઈ જાણકારી હજી તેમની પાસે નથી. જ્યાં છે ત્યાં જ રોકાઈ જવા માટે કહેવામાં આવ્યું છે. એમ્બેસી તમામ લોકોને મદદ કરી રહી છે. 20,000થી વધારે વિદ્યાર્થીઓ છે ને આ તસવીરો લાઈવ અમે આપને દર્શાવી રહ્યા છે ને આ સાથે સાથે સીસીટીવીમાં જે બ્લાસ્ટના દ્રશ્યો કેદ થયા, એટલી ભયાનકતા કે જીવ તાળવે ચોંટી જાય કે આખરે ક્યારે પોતાનો જીવ જશે કે બિલ્ડિંગ ઉપર બ્લાસ્ટ થશે તેની કોઈને જાણકારી નથી અને આ ક્યાં સુધી ચાલશે તેવી પણ કોઈને જાણકારી નથી. જનજીવન ઠપ થઈ ગયું છે. સ્થિતિ છે તે ખૂબ ખરાબ છે. રશિયા યુક્રેન યુદ્ધની પળે પળની ખબર ઝી 24 કલાક આપના સુધી પહોંચાડી રહ્યું છે. સતત થતા બ્લાસ્ટ, જમીની માર્ગ પર હવાઈ માર્ગથી એક પછી એક આ બ્લાસ્ટની સંખ્યા દિવસ વધતા જાય તેમ વધતી જઈ રહી છે અને લોકો છે કે જે કાલાવાલા કરી રહ્યા છે કે દેશની જે પણ સામસામે દુશ્મની હોય, સામાન્ય જનતાનું શું. કોમલ સાથે ફરી એકવાર આપણે વાતચીત કરીશું. તે સતત આપણી સાથે સંપર્કમાં છે. અનેરી પટેલ છે જેઓ પણ યુક્રેનના છે અને હાલમાં યુક્રેનમાં છે. ભારતમાંથી તેઓ ત્યાં ભણવા માટે ગયા હતા. વિદ્યાર્થીની જ આપણી સાથે જોડાયા છે અને વિજયભાઈ કર્ણિક છે અમારી સાથે, પૂર્વ વિંગ કમાન્ડર. આ બંનેનું સ્વાગત. અનેરી, સૌથી પહેલા આપણી પાસે યુક્રેનમાં કઈ જગ્યા પર છો આપ અને શું સ્થિતિ છે ત્યાં? હમણાં તો હું મારા ઘરે છું. હું ચર્નિવિત્સી બુકોવિન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં ભણતી હતી જી અને મારી લાસ્ટ ફ્લાઇટ હતી ચાર્ટર્ડ ફ્લાઇટ યુક્રેનથી. અને એના પછી હું જેવી દિલ્હી લેન્ડ થઈ એના પછી જ બ્લાસ્ટ ને ચાલુ થઈ ગયું હતું યુક્રેન. અને આ સાથે ત્યાં ઘણી બધી એવી ઉથલ પાથલ પણ સર્જાઈ હતી. તો આપ જ્યારે ત્યાં હતા ત્યારે શું સ્થિતિ હતી અને લોકોમાં ડર કેટલો હતો એ આપે પણ સામે તમારી આંખોથી જોયો છે? લોકો ડરતા તો હતા પણ ત્યાંની ગવર્મેન્ટ સતત બધાને એન્કરેજ કરતી હતી કે તમે આર્મી માટે ટ્રેનિંગ માટે જાઓ. 18+ ના યુવાનોને એ લોકોએ કીધું હતું કે તમે સામેથી પોતાને આર્મી ટ્રેનિંગ આપો. અને એરપોર્ટ પર બી કડક સિક્યોરિટી હતી. ત્યાં બોમ્બ સ્નિફિંગ ડોગ્સ હતા અને ઇમિગ્રેશન અને સિક્યોરિટીમાં બી ઘણું ચેકિંગ કર્યું હતું જ્યારે હું ફ્લાઇટમાંથી જતી હતી. બિલકુલ, આપણી પાસે પાછા ફરીશું. તો આ ભયાનકતાના દ્રશ્યો તસવીરોમાં આપ જોઈ શકો છો કે જ્યાં એક તરફ બોમ્બમારી થઈ રહી છે તો બીજી તરફ સરહદ પર કોઈને પણ જવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે અને ગાડીમાંથી આ દ્રશ્યો લેવામાં આવ્યા. કોઈનો પણ જીવ તાળવે ચોંટી જાય. ક્યારે શું સ્થિતિ થશે, તે ક્યારે પોતાનો જીવ ગુમાવી દેશે, કોઈને ખબર નથી. રશિયા યુક્રેન વચ્ચેનું આ યુદ્ધ જેની આ તસવીરો ઝી 24 કલાક સતત અપડેટ સાથે આપને દર્શાવી રહ્યું છે. જે રસ્તા પરથી ગાડી જતી હોય ને ત્યાં બાજુમાં બ્લાસ્ટ થાય, આનાથી મોટી ભયાનકતા શું હોઈ શકે? યુક્રેનની રાજધાની કીવમાં રશિયાના સતત હુમલાઓ છે તે ચાલુ છે. સરહદ સુધી ન જવા માટે કહેવામાં આવ્યું છે. રોમાનિયા અને પોલેન્ડથી તમામ જે ભારતીયો છે તેમને પાછા લાવવામાં આવી રહ્યા છે પડોશી દેશોમાંથી. અને રશિયા મહા બોમ્બની તૈયારી કરી રહ્યું છે. ભયાનક યુદ્ધ અને તેના ભયાનક દ્રશ્યો. અહીંયા બેઠેલો ભારતીય પણ 2 મિનિટ માટે ધ્રુજી ઉઠે આ દ્રશ્યો જોઈ તેવી આ તસવીરો છે. અને આ યુદ્ધ એટલું ખતરનાક છે કે ક્યાં સુધી તે ચાલશે તે કોઈને નથી ખબર. અટકવાનું નામ નથી લેતું. તમામ પડોશી દેશો છે કે જે શાંત થવા માટે કહી રહ્યું છે કે રશિયા
શાંત થઈ જાય, પરંતુ તેના યુક્રેન પર હુમલા સતત ચાલુ છે. Да, машине, блядь, как бы, ну, пизда. તો ફરી એકવાર કોમલ રાવલ અમારી સાથે જોડાયા છે. કોમલ, આપ જ્યારે બેઝમેન્ટમાં ગયા આપનું કવરેજ અમારા સુધી નહોતું પહોંચતું, ફરી એકવાર આપણે જોડાઈ ગયા છે, શું સ્થિતિ? એક સેકન્ડ, મારે બેઝમેન્ટમાં જવું પડશે કારણ કે એર અટેક થાય છે. બિલકુલ બિલકુલ, સોરી. સૌથી પહેલા આપની સેફટી, ફરી એકવાર આપની પાસે પાછા આવીશું. કેટલો ડર છે વિદ્યાર્થીઓમાં, આપ જોઈ શકો છો. કોમલ રાવલ સાથે મારી વાતચીત થઈ રહી હતી. બહાદુર છે કે જેમણે બહાર આવી આટલી માહિતી આપી Машине, блядь, как бы, ну, пизда. અને એર અટેક થતા તે અંદર ગયા. એ મહેસૂસ આપણે અહીંયા પણ કરી શકીએ કે સ્થિતિ કેટલી દર્દનાક ને કેટલી ડરાવણી છે કે વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે આમથી આમ ભાગી રહી છે. ત્યારે શું થશે કોઈને નથી ખબર, ક્યાં સુધી આ ચાલશે એ કોઈને નથી ખબર. Машине, блядь, как бы, ну, пизда. ને આ તસવીરો અમે આપને સતત દર્શાવી રહ્યા છે. વિજયભાઈ કરણી જોડાયા છે, વિંગ કમાન્ડર અમારી સાથે. વિજયભાઈ, આજે સતત તસવીરો આવી રહી છે, કેટલા દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ રહેશે નથી ખબર. શું લાગી રહ્યું છે આપને? આપનું શું મંતવ્ય છે કે આ પ્રકારના જે દ્રશ્યો છે, શું આનાથી વૈશ્વિક શાંતિ જળવાઈ રહેશે? जो ये मैं थैंक्स देता हूँ मुझे जी मीडिया में बुलाने का. और मैं खुद 3 लड़ाई से गुजर चुका हूँ. 62 वॉर, 65 वॉर, 71 वॉर में भी मैंने बहुत सक्रिय पार्ट लिया हूँ. और जो युद्ध की परिस्थिति होती है वो बहुत ही ख़तरनाक होती है. उसमें ज़्यादातर हम ये कहते हैं कि मिलिट्री वाले से लड़े, मगर उसका कोलैटरल डैमेज होता है. और उसमें सिविलियंस को भी काफ़ी नुकसान हो जाता है, इंडस्ट्रीज़ को नुकसान हो जाता है. तो जब लड़ाई चलती है तो उसमें कोई ये नहीं कहता कि मैं गलती कर रहा हूँ समथिंग. वो सब फ्री फॉर ऑल रहता है कि आइडिया रहती है कि जीतने की. उसमें किसी का कितना भी नुकसान हो नहीं देखते हैं. तो उसी परिस्थिति अभी यूक्रेन और रशिया में आ गई है. और अभी जो न्यूज़ आ रही है कि वो लड़ाई अभी कीव के लिए है. कीव राजधानी है इसकी यूक्रेन की. और यदि कीव गिर जाए, कोई राजधानी जब कोई शहर देश की जब राजधानी गिर जाती है तो मतलब पूरा देश ही गिर गया ऐसा होता है. तो इसलिए सबसे ज़्यादा लड़ाई अभी कीव में हो रही है. और आमने सामने लोग आके खड़े हो गए. और रशिया ने अभी तक यूक्रेन पे, हम जो कहते हैं एयरफोर्स वाले कि एयर सुपेरिटी अपने इस्टेब्लिश कर लिए है. उन्होंने 10-12 जो एयरफोर्स स्टेशन थे यूक्रेन के वो कब्ज़े में ले लिए हैं. उनका पूरा एयरफोर्स बर्बाद कर दिया है. और पूरे वो अपने रशियन एयरक्राफ्ट को, कोई रशियन जहाज़ों को कोई अपोज करने वाला वहाँ नहीं है. और जब ऐसी स्थिति आ जाती है तो वो पहली मतलब विक्ट्री की तो पहली विजय जी, चाल होती है. रोकना तो चाहूंगी आपको. एक बहुत सवाल ये होता है कि इसका मतलब तो ये हुआ कि रशिया- पुतिन की जीत से लड़ना ही एकमात्र विकल्प है. ये जो वॉर हो रहा है वो उनकी जिद के आगे कुछ नहीं चलता. नहीं, पुतिन का हाँ वो तो सुप्रीम कमांडर है. मगर एक उसका बैकग्राउंड देखना पड़ेगा कि यूक्रेन पहले वो सोवियत यूनियन में था, उसके बाद में उसको इंडिपेंडेंस मिला. और जो भी सब सोवियत यूनियन वाले जिनको इनको इंडिपेंडेंस मिला वो रशिया के साथ जुड़े रहे, दोस्ती रहे. मगर ऐसा माहौल तो उसमें यूक्रेन में बन गया जो कि बहुत यूरोपियन यूनियन के पास में है. उनको फिर यूरोपियन यूनियन से ज़रा कांटेक्ट आया, थोड़ा इन्फ्लुएंस आया, यूएसए का इन्फ्लुएंस आया. और फिर वो यूरोपियन यूनियन चाहते थे कि ये वो आके उसमें शामिल हो जाए. यूरोपियन यूनियन, यूएस चाहता था कि ये नाटो में आ जाए, जो कि रशिया को पसंद नहीं था. क्योंकि वो बफर जोन जो कहते वो नहीं चाहते थे कि, क्योंकि नाटो जो बना था वो रशिया के अगेंस्ट वाला ही बना था. जब नाटो की उत्पत्ति ऐसी हुई कि ऐसा फोर्स उन्होंने तैयार किया था जो कि रशिया से लड़ सके.
तो ये बहुत ऐसी बात थी। तो पुतिन उसको चेकमेट करना चाहता था और ये नहीं चाहता था कि यूक्रेन जो कि उसके अंडर था और जैसे है कि वो फिर वो दुश्मन देश बन जाए। तो इस तरह से फिर उन्होंने काफ़ी सारी चालें चली कि उसमें दो प्रोविंसेस है, डोनेट्स्क और लुहांस्क नाम का, वहाँ के लोगों ने रेबेलियन किया यूक्रेन के साथ, जिसको कि रशिया ने बहुत सहायता की, रशियन आर्मी उनको दे के कि आप, और अभी उसका जो नतीजा यूक्रेन ने नाटो आगे से हुआ भी है, मदद मांगी थी ना अभी- विजय जी। अभी क्या उसका- ये पुतिन मुद्दे क्या पर हम चाहते बिल्कुल हैं? वापस ये लौटेंगे चाहते हैं आपके कि- पास। સનેરી આપ પણ અમારી સાથે જોડાયેલા રહો। રોકાઈશું હાલ એક બ્રેક માટે અને બ્રેક પહેલા જોઈએ સ્પીડ ન્યૂઝ। प्रस्तुत करता केसरी मरहम एवं तेलम, बरसों से दर्द पे सबसे ज्यादा असरदार।